જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો મિત્રો। હાલો આપણે ખીલા ને એવું બધું કામકાજ ચાલે છે। માલના ખીલાને ખોળવાનું ને એવું બધું આપણે પાછળ જો ખીલા માલના ખોળવાના છે। આપણે ખોળે છે ભાઈ મોટા ભાઈ। આપણે છે ને જો કોદારીથી છે ને બધું ભર જો હેઠા ભાઈ છે ને ઝારા પીલુડી એ ખોદવાના હોય। જો આ ભર છે ને બધા નળે એવા બધા ખોદી નાખી ઝારા બારા બધા। અને વરસાદ તો આદર હે, ઘમઘોર આદર જેવું વાતાવરણ થઈ ગયું છે। તો જો વસ્તીને આપણે ખીલા ખોડી દીધા છે જો બધા। અને માથે સિમેન્ટના છે ને ખીલાઓમાં બધામાં છે ને એક એક લોહીકું નાખી દીધું એટલે ખીલા છે ને ઉપડે નહીં જો। એટલે છે ને ખીલા ઉપડે નહીં, સિમેન્ટનું એક એક લોહીકું નાખે એટલે ખીલા ઉપાડે નહીં। મસ્તીને ખોડી દીધા છે તને આપણે। હાલો તો વરસાદ ચાલુ થયો છે મિત્રો, ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે। રેડા ચાલુ થયું છે। આજ ઘાટો બહુ છે આ દરિયો ચાલુ થયો છે। ઝરમર ચાલુ થયો છે। હવે શું થાય ને, વળી બંધ થઈ જાય ને આવે ને એવું થાય છે। આમ કાંટો હે લે બંધ થઈ ગયો વળી એટલી વારમાં। હવે જો આમ કાંટો ફૂલ દેખાય, આવે તો ફૂલ આવે એવું હે, પણ ઝરમર જેવો વરહે। આવ્યો પાછો આવ્યો। તો જો આટલો વરહી આમ જ થાય છે ભાઈ। ક્યાંય જો થોડા વરી રેડા નાખે છે, વરી જો એટલો વરહીને બંધ રહી ગયો છે, વરી પાછી તડકી નીકળી જાય છે। એટલે આ ક્યાંય છે ને વરસાદ જોઈએ એવો દ્વારકા જિલ્લામાં છે ને ક્યાંય વરસતો જ નથી। આવી રીતના જ વરહે છે, ગરકે વરહે એવી રીતના વરહે છે। હવે જોઈએ તો જો સાંજ પડવા આવી છે। જો મોર આવી ગયો છે ચણવા અને ચોખ્ખા જો કુંડી પાણીની પાસે ભરી છે ને જેવો મસ્તીનો ચણે છે। એ લ્યો કેવો મસ્તીનો ચણે છે। તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે બીજા દિવસનો। અને કાલ તો રેડા ને તડકીને વળી એવો આદર ને થતો હતો। અને આજે વરસાદ સાંજના ઝીણો ચાલુ 5 વાગ્યાનો સારો આવી ગયો છે। અને આદરે ફૂલ છે એટલે વરસાદ વાવણી લાયક તો સારો થઈ ગયો છે ને હજી થઈ જશે વરસાદ। અને હવે વાવવાનું શું થાય છે, અડધો 8 મહિનો પૂરો થવા આવ્યો છે। એટલે લગભગ તો વધારામાં વધારે અડદ, સોયાબીન, ગુંદરી અને કમેન્ટ કરજો શું વાવેતર થાય વધારે અને ક્યાં વાવણી લાયક વરસાદ છે। ને અશોક રાઠોડની કમેન્ટ હોય છે દ્વારકા જિલ્લામાં સાચી વાત ઓછો છે, પણ હવે લગભગ થઈ જાય 2-4 દીમાં। સારું, હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી। ચેનલમાં નવા હો તો લાઈક, કમેન્ટ, શેર
સબસ્ક્રાઈબ કરતા જજો. બધા મિત્રોને જય દ્વારકાધીશ.